टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9, હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે। સમાચાર અમદાવાદથી આવ્યા છે, જ્યાં પાલડીમાંથી જે પ્રમાણે સોનું જપ્ત કરવામાં આવ્યું હતું તેને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે। વિદેશથી સોનાનો મોટો જથ્થો મંગાવ્યો હોવાની માહિતી સામે આવી છે। માહિતીના આધારે એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। સોના અને ચાંદી તેમજ જ્વેલરી મળીને 100 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। 107 કિલો જેટલું સોનું અને જ્વેલરીને જપ્ત કરવામાં આવી છે। 1.37 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા। તો 52 કિલો સોનું વિદેશથી મંગાવ્યું હતું તેની માહિતી સામે આવી। તો મેઘ શાહે ફ્લેટ સોના અને રોકડ માટે ભારે રાખ્યો હતો, તેને લઈને વધુ વિગતો સામે આવી છે। તો જે પ્રમાણે સોનું જપ્ત કરવામાં આવ્યું છે, કુલ 1.37 કરોડનું જે આખો મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। તેમાં ખાસ કરીને વાત કરીએ તો સોનું, ચાંદી અને ઘરેણાંનો સમાવેશ થયો છે। સોના, ચાંદી અને જ્વેલરી મળીને કુલ 100 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। તો 107 કિલો જેટલું સોનું છે તેને જપ્ત કરવામાં આવ્યું છે। આખી આ ઘટનાની વાત કરીએ તો પાલડીમાંથી સોનું જપ્ત કરવા મામલે આ મોટો ખુલાસો થયો છે। વિદેશથી સોનાનો મોટો જથ્થો મંગાવ્યો હોય તેવી માહિતી મળી હતી। માહિતીના આધારે એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઇન્ફોર્મેશનને હ્યુમન અને ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી એસએલ ચૌધરી સિવાય પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ, પીઆઈ એએસ ચાવડા, કેબી સોલંકી અને બીજી એક ટીમ લગાડવામાં આવેલી। જ્યારે આ ઇન્ફોર્મેશન થોડીક ડેવલપ થઈ અને લાગ્યું કે આ ઇન્ફોર્મેશનમાં સચ્ચાઈ છે, ડીઆરઆઈ સાથે આ શેર કરવામાં આવેલી। ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની ટીમ અમારી સાથે જોડી અને આ જગ્યા ઉપર આ જોઈન્ટ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલી। પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો। જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે, એને દ્વારા ભાડે રાખવામાં આવેલ છે। એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી। ઝડપી કર્યા પછી લગભગ 87.920 કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે, સાથે સાથે 19.663 કેજી જ્વેલરી, જેમાં એ જ્વેલરી મળી આવેલ। આમ ટોટલ કરીને 107.583 કેજી સોનું અને જવેરાત મળી આવેલ। એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે। પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે અને 1,37,00,000 જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે। આ જે કાર્યવાહી છે એ જે ઇન્ટર એજન્સી કોર્ડિનેશન છે આનો એક ઉત્તમ ઉદાહરણ છે। જે ડીઆરઆઈની ટીમ છે આ એ વધુ મુદ્દામાલને હાલ ડિટેન કરી લીધા છે અને ફર્ધર કસ્ટમ એક્ટની જે કલમ 123 હેઠળ કાર્યવાહી હાલ એ લોકોએ ચાલુ કરી છે। સર, આ વ્યક્તિ કોણ હતો? આરોપીને આટલું સોનું તેના દ્વારા શા માટે રાખવામાં આવ્યું હતું? જો અમે પ્રાઇમા ફેસી એક ઘરની જે માલિકી છે, ઘરના જે ભાડે રાખ્યા હતા, એ બાબતમાં પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો છે કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનું નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો। હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો, એના શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરઆઈ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે, એ લોકો તપાસ કરીને જે એનો જે સોર્સ છે એ જાણશે। હા, પ્રારંભિક તોરે અમે આ જરૂર કહી શકીએ કે આ જે 87 કેજી જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત 52 કેજી ઉપર ફોરેનનો આ હોય એવા માર્કા મળી આવેલ છે। તો એનાથી અમે લાગે છે કે બે મોસ્ટલી ફોરેનથી આવેલો હશે। સર, આની પહેલા સંજય શાહ 20 કરોડના કેસમાં પાલડીથી પકડાયો હતો, ક્યાં કનેક્શન મહેન્દ્ર સાથે? નહીં, હાલ અમારા ધ્યાન ઉપર એવું કંઈ કનેક્શન નથી આવ્યું। સર, આ કેસમાં તપાસ હવે એટીએસ કરશે કે ડીઆરઆઈ કરશે? ના, આ કેસની તપાસ ડીઆરઆઈ કરશે। સાહેબ, આ કેસને લઈને જે લોકો ભાડે મકાન રાખેલું છે એમને આપણે જાણ કરી છે, એમને ખબર છે કે આપણે રેડ કરી છે, એમને નોટિસ આપવામાં આવી છે નિવેદન લેવા માટે? જો સૌથી પહેલા અમે જે માણસે એને ભાડે રાખેલ છે એના જ રિલેટિવ પાસેથી એની ચાબી મળી આવેલી છે, તો એની રૂબરૂમાં આપણે એનો પંચનામો કરીને સીઝ કરેલ છે અને આગળની જે પણ કાનૂની પ્રક્રિયાઓ છે એ ફોલો કરવામાં આવશે। કેટલા સમયથી ભાડે સમયમાં ગોલ્ડ કે આ મુદ્દામાલ ત્યાં ભેગો કરેલો છે? પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે કેટલા સમયની અંદર અને ક્યારે ક્યારે આવતો હતો?
આ જો કારણ કે એમાં તમને કીધા કે ભાઈ એ જે આરોપ એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકોએ સ્ટોરેજ માટે કરતા હતા. જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી. જ્યારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે. સાહેબ એની બેન જે પમ્મી શાહ કે એ એના ઘરનું ધ્યાન રાખી હતી, ચોથા માળે રહે છે એની બેન, અને વારે ઘડી એના ઘરનું ધ્યાન રાખી હતી. આ માહિતી હા, પૂરો ક્વેશ્ચન રાખતી હતી કે નહોતી? આપણી તપાસ પણ સામે નહીં, એ અમે કીધા કે આપને ખબર છે કે આ કાલે આફ્ટરનૂન ઇવનિંગથી અમારો ઓપરેશન ચાલુ થયો. આજે એટલી મોટી ક્વોન્ટિટીના સીઝર કરતાં કરતાં અમને સવાર પડી છે અને ડીઆરએ એની લીગલ જે પ્રોસિજર છે એ આગે કરી રહી છે. એમાં આપ સિસ્ટર ધ્યાન રાખતી હતી કે આનો કંઈ રોલ હતો, એ બધું ચીજો તપાસ દરમિયાન આવશે. આજે લગભગ 3 દિવસ પહેલા ઇન્ફોર્મેશન મળી હતી. 2 દિવસે અમે એને ડેવલપ કરી અને કાલે લગભગ આફ્ટરનૂનથી ડીઆરઆઈ અને એટીએસની ટીમના લગભગ અમારા લગભગ 18 થી 20 માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈના બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયેલા હતા. કેટલા સમયથી ભાડે હતું એ વિગત મળી છે? એ બધી અમે ડિટેલથી આપણે કહીશું.